सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरगणाः देवाय तस्मै नमः। પાંચમો અધ્યાય 12મો શ્લોક। પાંચમા અધ્યાયનો 12મો શ્લોક। પાંચમો અધ્યાય 12મો શ્લોક। યુક્ત કર્મ ફલં ત્યક્ત્વા કર્મ ફલં ત્યક્ત્વા શાંતિમાપ્નોતિ। એક મિનિટ પછી શાંતિમાપ્નોતિ નૈષ્ટિકીમ અયુક્ત કામકારેણ ફલે સક્તો નિબધ્યતે સર્વકર્માણિ મનસા સંન્યસ્યાસ્તે સુખં વશી નવદ્વારે પુરે દેહી નૈવ કુર્વન્ન કારયન્ન। આપણે જોઈ રહ્યા છીએ એ પ્રમાણે બહુ સુંદર વાત પહેલા 8મા અને 9મા શ્લોકમાં કીધી અને 8 અને 9મા શ્લોકમાં શું કીધું કે નૈવ કિંચિત કરોમિ તે યુક્તો મન્યે તત્ત્વવિદ। એ જ યુક્તની વાત પાછા અહીંયા 12મા શ્લોકમાં કરી છે।
જે પશ્ચન ક્રિયા થઈ રહી છે છતાં પણ ઇન્દ્રિયો જોઈ રહી છે, આંખ જોઈ રહી છે, કાન સાંભળી રહ્યા છે અને પગ ચાલવાનું કામ કરે છે, છતાં કહે છે નૈવ કિંચિત કરોમિ, હું કંઈ કરતો નથી. અને એના માટે 10મા શ્લોકમાં બ્રહ્મણ્યાધાય કર્મણ્ય, ભગવાનને જે કર્મ અર્પણ કરે છે અને એની સાથેનો કર્મફળનો ત્યાગ કરે છે, એની સાથેનો સંગ આસક્તિનો ત્યાગ કરે છે, એની પણ વાત કરી. અને હવે આપણને શું કહે છે? યુક્ત કર્મ ફલમ ત્યક્ત્વા, જે યુક્ત છે, જે યોગી છે. યુક્ત કોને કહેવાય? તો પાછા આ જ અધ્યાયમાં કહેવાના છે ભગવાન, શક્નોતિ હે ભયસોઢું પ્રાક શરીર વિમોક્ષણાत् કામ ક્રોધ ભવત વેગમ સ યુક્ત સ સુખી નરઃ. ત્યાં પણ યુક્ત શબ્દ વાપર્યો છે. બહુ વિસ્તારથી વ્યાખ્યા કરીશું. કહી શકાય કે યુક્ત કોને કહેવાય? તો કહે છે કામ ક્રોધોદ્ભવ વેગમ, કામ અને ક્રોધના વેગને જે ખાઈ શકે. સ યુક્ત સ સુખી. એટલે એટલા દ્વારા આપણે શું કે યુક્ત કોને કહેવાય? કે જે કામ અને ક્રોધના આવેગ વગર કર્મ કરે છે. યુક્ત કર્મફલમ ત્યક્ત્વા, જે યુક્ત થઈને કર્મફળનો ત્યાગ કરે છે એ નૈષ્ઠિકીમ શાંતિમ આપનોતિ. એટલે શાંતિ કેવી? નૈષ્ઠિકીમ, કાયમી શાંતિ પ્રાપ્ત કરે છે. પણ એના માટે શું થયું છે? યુક્ત. અને યુક્ત એટલે આપણે વાત કરીએ ને કે જે કામ ક્રોધ કે લોભના આવેગના પ્રવાહમાં આવીને એને કર્મ, કામ ક્રોધને કર્મ આપીને પોતે બીજે જતો રહે, એવું કહી શકાય. એવું એ કર્મ કરતો નથી. અને એટલે કે શું કે એના જીવનમાં ગમે એવું થાય પણ એ જીવનમાં ગમે તે જરૂરિયાત હોય, ગમે તે પરિસ્થિતિ આવે, પણ પોતાનું કામ સમજવા જેવું છે કે જીવનમાં ભલે ગમે તેવી પરિસ્થિતિ જરૂરિયાત આવે, પરિસ્થિતિ ઊભી થાય, પણ એ પોતાનું કામ છોડતો નથી. એટલે કે કામ અને ક્રોધ કે લોભના આવેગમાં આવીને એ કર્મ કરતો નથી. એના માટેનું સુંદર દ્રષ્ટાંત ભાગવતમાં છે. ભરભરા ભગવાન પૃથ્વી દેવીને પોતાની દાઢમાં ઉપર લઈ આવે છે, આવી લઈ રહ્યા છે ત્યારે હિરણાક્ષ ન કહેવાના શબ્દો કહે છે, તું તો શુકર છે, તું તો ભાગેડો છે, તું તો આવો છે, તેવો છે. પણ ભગવાને કશું ધ્યાનમાં લીધા વગર પોતાનું જે કામ કરવાનું હતું એ કામ પૃથ્વીદેવીને બોલાવીને સ્થિર કર્યા. પછી એની સાથે વાત કરે છે. જો વચ્ચે કર્યું હોત તો, જ્યારે આવા શબ્દો કીધા તો માણસને ક્રોધ આવે છે, અને ક્રોધમાં આવીને એની સાથે લડવા લાગ્યા હોત તો એનું કામ અધૂરું રહી જાય. પૃથ્વીદેવીને પાણીમાં લડવાનું આવે તો પૃથ્વીદેવીને ક્યાં મૂકે? પણ પહેલાં પોતાનું જે કામ હતું એ બરોબર કર્યું. એટલે બહુ સુંદર ભાગવતની કથા આપણને શીખવાડે છે કે ભાઈ કોઈ પહેલાં તો આપણને જે કામ મળ્યું છે એમાં કામ કે ક્રોધ કે એના પ્રભાવમાં આવીને આપણું કામ છોડીને પછી તમારે લડવું હોય તો લડો. પણ લડતી વખતે પણ હું જેની સામે લડવા જાઉં છું, સ્વામીજી ઘણી વખત વાત કરે કે હું જેની સાથે લડવા જાઉં છું મારું કેટલું બળ છે, સામેની વ્યક્તિનું કેવું બળ છે. કે સ્વામીજી વાત કરે હસતા, એક માણસને ક્રોધ આવ્યો, એણે પગ લઈને પોતાનો મારવા જતો હતો, પણ જોયું કે મારા કરતાં 6 ફૂટ ઊંચો છે, મારી સાથે કંઈ થશે નહીં, એટલે તરત જ એને પગને નીચે મૂકી દીધો. જે પાટો મારવા જતો હતો એ બહુ જોવાની જરૂર છે. હમણાં જ કંઈ ઘટના ઘટી એ વાંચેલું કે કોઈ વ્યક્તિએ ગુસ્સામાં આવીને પોતાની બેન સાથે કોઈ વ્યવહાર એવો કર્યો હશે, ચોરી મારી દીધી, પણ એણે જોયું નથી કે હું કોની સાથે વ્યવહાર કરું છું. થોડા વખત પછી એનો વારો આવી ગયો. મહત્ત્વનું આપણા બળને જાણવું જોઈએ. હું કોની સામે કરવા માગું છું એ, અને એ પ્રકારે કર્મ કરવું એ નામ છે યુક્ત. એટલે કે કામ ક્રોધ કે લોભના આવેગમાં આવીને નહીં જ કરવું જોઈએ. એના માટે આ ભાગવતનો દૃષ્ટાંત તો છે જ,
મને બીજું ઘણા વર્ષો પહેલાં આ વાંચેલું કે પહેલાંના વખતમાં બહુ આવું ચાલતું હોય, દુશ્મનાવટ હવે ઓછી થઈ છે, કદાચ થઈ છે એવું નહીં કહી શકાય, ઓછી થઈ છે કે કેમ, પણ બે જૂથ, બે લોકો સતત ઝઘડા જ કરે. અને એક વખત એવું બન્યું કે પેલો જે એક જૂથનો સેનાપતિ છે બીજા જૂથના સેનાપતિને હરાવી એના છત પર ચડી ગયો અને બરોબર મારવા માટે તૈયાર હતો. અને અચાનક એને પોતે મારવા જતો છરો, પણ એને હાથ બંધ કરી દીધો અને ઊભો થઈ ગયો એના પરથી. એટલે એના સાથીદારો કહ્યું કે આપણે તમે સેનાપતિને કહે છે કે તમે આવું કેમ કર્યું? જે નાયકને કહે છે નાયક તમે આવી રીતે કેમ કર્યું? જ્યારે ઓલાને ઉપર તમે ચડી બેઠા છો, એને મારવાની તૈયારી પણ કરતા હતા અને કેમ ન માર્યો? તો કે એને મારા ઉપર થૂક્યો. જ્યારે મને મારવા જતો હતો ત્યારે એ વ્યક્તિ મારા પર થૂક્યો અને મને ક્રોધ આવ્યો એટલે મેં ન માર્યો. એટલે આમાં પણ હોય છે, આટલા વર્ષોનું વેર હતું છતાં પણ યુક્ત પેલામાં આ પ્રકારની એક કહેવાય ને સમજણ હતી, ન્યાય હતો. કે વૈર કરે તો પણ એમાં પણ નિયમને આધારે કરતા હતા. એને કહેવાય યુક્ત, કે જે કંઈ કર્મ કરવાનું આવ્યું છે એને તમે યુક્ત. તો શું છે? સયુક્ત સુખી નર. એ વ્યક્તિ કેવી છે? સુખી છે. અને એક બીજી વસ્તુ પણ સરસ છે કે યુક્ત હોય પણ સાથે કર્મ ફલમ ત્યક્તા, કર્મનો ફળનો ત્યાગ કરો. એટલે કે કર્મ ફળ પર સતત દ્રષ્ટિ ન રાખવી પણ થાય. કર્મફળ આવો મળે એવો આગ્રહ પણ છોડી દઈએ અને કર્મફળની પર દ્રષ્ટિ પણ રાખીએ. ઘણી વખત મહારાજશ્રી જ વાત કરતા હતા કે ઘણા એમ કે જપ કરીએ, ગાયત્રી જપ કરીએ તો મોઢા પર તેજ આવે, તો એનો મિત્ર એક માળા કરે અને રીસામ જોવે, બીજી માળા કરે અને રીસામ જોવે, એવું નહીં. એટલે માટે કહે છે તમે અહીંયા એક દુઃખ પણ ત્યાં વાંચવા મળ્યો મને કે ચોરી કરે નિહાલ કે કરે સુઈ કા દાન, ઊંચે ચડી દેખે કબ આવે વિમાન. ચોરી મોટી કરે પછી દાન કરે સોઈ જેટલું અને પછી વિચાર કે મેં તો દાન કર્યું છે માટે હવે વિમાન ક્યારે આવશે. એનું નામ કર્મફળની આસક્તિ. એટલે કર્મફળ ત્યક્તા, કર્મ કરતાં પહેલાં પ્રયોજન રાખવું એક વસ્તુ છે. કારણ કે આપણે જે કંઈ કર્મ કરી એની પાછળનું પ્રયોજન શું છે, મને એમાંથી શું મેળવવાનું છે, અને એ પ્રયોજનને ખ્યાલ રાખવું એક વસ્તુ છે. અને કામના બીજી વસ્તુ, મને આમ મળવું જ જોઈએ, એ કર્મફળ ત્યક્તામાં નથી. કર્મફળ ત્યક્તા પ્રયોજન ભલે રાખીએ, એમાં શુદ્ધ હોય, લોકોનું કલ્યાણ થતું હોય, મારા માટે જ નહીં બધાનું સમષ્ટિનું ધ્યાન રાખીને જ્યારે કર્મમાં પ્રયોજન, એનું ઉદ્દેશ્ય કે હું આ કર્મ શાના માટે કરું છું, મારું આ કર્તવ્ય કર્મ છે, મારા સમય કરવા જેવું છે અને એનાથી બધાનું હિત થવાનું છે, તો એને પ્રયોજન કરવું જ જોઈએ. કારણ કે પ્રયોજન અને ઉદ્દેશ્ય મંદોપીને પ્રવર્તતે. પ્રયોજન વગર એક મંદ એટલે ગાંડો માણસ પણ કોઈ કાર્ય કરતો નથી. એ નાની નાની વસ્તુ વીણે છે ત્યારે પણ એનું પ્રયોજન છે કે હા મારી મોટી સંપત્તિ પ્રાપ્ત કરવાની છે. પ્રયોજન હોય પણ એની પાછળની કામના, ક્રોધનો એને કે યુક્ત, અને કર્મફલમ ત્યક્તા એટલે કર્મફળની આસક્તિ, આગ્રહ એને છોડી તો તરત શાંતિ આપનોતી નૈષ્ટિકે. પણ જે અયુક્ત છે, જે કામ ક્રોધ ભોગના આવેગમાં જ છે, એ કામ કરે ત્યારે શું કામ કારેણ, એ કામ કરે ત્યારે એના આવેગમાં હોય, મને આમ મળવું જ જોઈએ, મને આમ થવું જ જોઈએ, એટલે ફલે શબ્દો નિબદ્ધતે, અને એના કારણે ફળમાં આસક્ત થઈને એ જીવનમાં નિબદ્ધતે બંધાઈ જાય છે, એને કર્મનો બોજ લાગે છે, નાસીપાસ થાય છે. પછી આગળ કહ્યું તે આપણે જરા જોઈ લઈએ. સર્વ કર્માણી મનસા સંન્યસ્તે સુખમ વસી, નવદ્વારે પુરી દેહી નૈવ કુર્વન્ન કારક. આ જ વ્યક્તિને જે આપણને 8મા 9માં વાત કરી એનો જરા વિસ્તાર કરતા કહે છે કે બધા સર્વ કર્માણી મનસા, મનસા એટલે વિવેક બુદ્ધિ દ્વારા, આત્માના વિવેક બુદ્ધિ દ્વારા
મનસા એટલે મનથી નહીં, વિવેક બુદ્ધિ દ્વારા બધા કર્મનો સંન્યાસ તે એનો ત્યાગ કરે છે. અને બધા કર્મનો ત્યાગ કરે એટલે શું કહે છે કે નૈવ કુર્વન કારણે ખરેખર ત્યાગ કરે છે એટલે એ જાણે છે કે હું કર્મ કરતો નથી. ત્યાગ કરવો એટલે સહજતાથી કર્મ છૂટી જાય છે. કેમ છૂટી જાય છે? કારણ કે એ જાણે છે કે હું કોઈ કર્મ કરતો નથી. એટલે નૈવ કુર્વન કારયન એ કોઈ કર્મ કરતો નથી. જો કર્મ કરતો નથી તો જીવે છે તો કે હા આસ્તે એ રહેલો છે. અને કેવી રીતે રહેલો છે? સુખમ. અને પછી શબ્દ છે વસી, એટલે સુખપૂર્વક રહેલો છે. સુખપૂર્વક રહે છે એટલે કે એને કોઈ બોજ નથી. સુખપૂર્વક રહે છે એટલે કે એને કોઈ બોજ નથી. કારણ કે સુખમ એટલા માટે છે કે આત્મામાં રહે છે માટે. નવદ બારે પૂરી દેહ આગળ વાત કર્યું કે એ જે આત્મામાં રહેલો છે, બેઠેલો છે માટે એ સુખમ આસ્તે એટલે કે આત્માને ક્યારેય બોજ છે જ નહીં. બોજ ક્યાં છે? કર્તૃત્વમાં છે. આ હું કરું છું, આ મારું છે, મારે આમ થવું જ જોઈએ. એટલે કે ઉપાધિમાં જે કર્મ થઈ રહ્યા છે એ આત્મા પર અધ્યારોપ કરવામાં આવે છે અને એના લીધે બોજ લાગે. ખરેખર આત્મા એવું નથી કે નૈવ પૂર્વના કાર્ય આત્મા કર્મ કરતો નથી, એવું નથી. કારણ કે એ જ્ઞાની જાણે છે કે અત્યાર સુધી હું માનતો હતો કે હું કર્મનો કરતા છું, પણ ખરેખર હું આત્મા છું. અને આત્મા કેવું છે? પૂર્ણ છે. એને કોઈ કર્તૃત્વ એનામાં છે જ નહીં. એટલે હું ક્યારેય કર્મ કરતો નથી. માટે વશી એ પોતે વશી એટલે એના સુખી છે. આપણે એનો આપણે ભગવાન ભાષ્યકારના શબ્દોમાં જોઈએ તો વશીનો અર્થ સંયમી કે છે, પણ એક જ્ઞાની છે એવું પણ અર્થ કર્યો છે. સંયમી છે. ઓકે. નૈવ પૂર્વન કારયન અને ક્યાં રહેલો છે? કંઈ કરતો નથી. સુખમ આસ્તે તો કે છે નવદ બારે પૂરી દેહી. બસ એક જ વસ્તુ છે કે આ વ્યક્તિને કર્મનો બોજ નથી. કેમ? કારણ કે ઉપાધિના કર્મને પોતા પર આરોપિત કરતો નથી. બીજું પોતાનું સ્વરૂપ જ્ઞાન હોવાના લીધે હવે એને કંઈ સિદ્ધ કરવાનું નથી, કંઈ પુરવાર કરવાનું નથી. અત્યાર સુધી તો આપણે પુરવાર કરવાનો બોજ છે. મેં આમ નથી કર્યું, પેલું નથી કર્યું. એ બધામાં નહીં બોજ. એ બધા જ પ્રકારના બોજમાંથી એ મુક્ત થઈ ગયો છે. અને ક્યાં રહે છે? નવદ્વારે પૂરી દેહી. એ નવદ્વારવાળી નગરીમાં. નવદ્વાર કયા? એટલે શરીરમાં. નવદ્વાર એટલે શરીરરૂપી નગરીમાં એ સુખપૂર્વક રહે છે. નવદ્વાર એટલે કયા? તો કે 2 આંખ, 2 કાન, 4 બરાબર, નાસિકાના 2, 6 અને મુખ 7. અને બીજા 2 મળ અને મૂત્ર ત્યાગના કરીને 9 દ્વારના રહે છે. એના માટે અહીંયા સુંદર એક આખું વર્ણન બહુ સુંદર. નગરીના સંદર્ભમાં ઘણા બધા સુંદર કરવામાં આવે છે. તો કે 9 દ્વાર માટે 9 દ્વારની તો વાત કરી, પણ એમાં જે અસ્મિન પક્ષે આ 9 દ્વાર રૂપી નગરીમાં ઇન્દ્રિયો એના ઇન્દ્રિયો છે એની પરિચારિકા છે, એટલે કે એના સેવકો છે, દ્વારપાળ છે. બુદ્ધિ છે એના પ્રધાન છે. અહંકાર છે યુવરાજ છે. અહીંયા આપેલું છે ભાઈ, આમાંથી હું મારું નથી લેતી, ટીકામાં આપ્યું છે. અહંકાર છે યુવરાજ છે. અને જે મન છે એ શિલ્પી છે. અને વિષયો છે એના પ્રજાજન છે. એના આવું સુંદર નગરી છે. પ્રજાજનો પણ છે, પ્રધાન પણ છે, દ્વારપાળ પણ છે, પરિચારિકા પણ છે, યુવરાજ પણ છે. પણ બધાના સાથે રહીને આ 9 દ્વાર રૂપી નગરીમાં રાજા રૂપે રહે છે. એટલે રાજા શું કરે? કંઈ કરવાનું ન હોય, એની હાજરીમાં રાજા આવીને બધું કામ ફટાફટ થઈ જાય. એમ આમ પણ પોતાનું બધું જ રાજા આત્મદેવ જે છે એ પોતાની સન્નિધિમાં જ આ બધી ઇન્દ્રિયો એના વિષયમાં પ્રવૃત્ત થાય છે. પણ નૈવ કુર્વન કારણે એ પોતે કંઈ કરતા પણ નથી અને કોઈ પાસે કરાવતા પણ નથી. ઘણી વખત આપણે કરીએ નહીં, પણ કોઈનું કંઈક
એવી રીતે કહીએ કે ઓલી વ્યક્તિને કર્મમાં પ્રેરિત કરીએ. આપણે કરીએ નહીં, પણ આપણે વસ્તુ જોતી હોય તો એવી રીતે કહેવામાં આવે કે પેલી વ્યક્તિ એ કર્મમાં પ્રવૃત્ત થાય. તો ના, નૈવ કુર્વન એ કરતો પણ નથી, ન કારયન એ બીજા પાસે કંઈ કરાવતો પણ નથી, એટલે કર્તૃત્વ પણ નથી અને કોઈ પાસે કરાવતો પણ નથી, પણ છે. બરાબર. આ ગયા પછી આનો જ વિસ્તાર આપણને 14મા શ્લોકમાં કરાય છે. આપણે બાકી છે 14મો શ્લોક જોવાનો. 14મો શ્લોક. ન કર્તૃત્વં ન કર્માણિ, કર્તૃત્વં ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુઃ, ન કર્મફલ સંયોગમ, ન કર્મફલ સંયોગમ સ્વભાવસ્તુ પ્રવર્તતે. આગળ છે નૈવ કુર્વન કારયન, જે વાત કરી એનો જ વિસ્તાર હવે આ શ્લોકમાં કરે છે. શું કહે છે? ન કર્તૃત્વમ ન કર્માણિ લોકસ્ય સૃજતિ પ્રભુ. પેલા તો પ્રભુ, પ્રભુ એટલે અકર્ષેણ ભવતી પ્રભુ, એટલે કે જે વિભાતી, જે પોતાની જાતે સ્વયં સિદ્ધ સ્વે મહિમને વિભાતી, પોતાના મહિમામાં સ્થિત છે. પ્રભુ એટલે જે સ્વયં સિદ્ધ છે એને કહેવાય પ્રભુ, એટલે કે ચૈતન્ય, એટલે કે આત્મા. બરાબર. કે જેને પ્રભુ એટલે જે ચૈતન્ય છે, જે આત્મા કહીએ, જે સ્વયં સિદ્ધ છે, પોતાના હોવા માટે બીજા પર આધારિત રાખવો પડતો નથી. એટલે કે એને પોતાનું અસ્તિત્વ આપણે સ્થાપિત કરવાની જરૂર નથી, અસ્તિત્વનો પુરવાર કરવાની જરૂર નથી. અને આપણે તો જરૂર પડે, કોઈ આપણું અસ્તિત્વ ધ્યાન, આપણે ખાલી નાનકડી વાત યાદ કરાવી દઈએ. પેલા ડોશીમાએ કેટલા આખી જિંદગી મહેનત કરી અને સોનાની વીંટી કરી, પણ કોઈ પૂછ્યું નહીં, ચૂકું બાળી નાખ્યું. કારણ કે અસ્તિત્વને પુરવાર કરવું પડે છે. આપણું અસ્તિત્વને આપણે પુરવાર ન થાય તો આપણે ઓલું થાય. પણ આ તો કેવો છે? પ્રભુ, એટલે જેને અસ્તિત્વને પુરવાર કરવા નથી. એમાં પ્રભુ શું કરે છે? ન કર્તૃત્વમ ન કર્માણિ, એનામાં કર્તૃત્વ પણ નથી કે હું આ કર્મ કરું. ઘણી વખત આપણે હું કર્મ કરી આપણે કરતા ન હોય, બધું થતું હોય, પણ છતાં એવું બને કે આપણે કહીએ ને કે હયું બાળક તો હાથ પાડવા હારા, એટલે હું કામ પણ બરાબર કામ ન કરતું તો કોઈ વ્યક્તિ કામ ન કરતી તો છોડ નહીં કરતા આપણે કરી નાખવું સારું. એનું કર્તૃત્વ, એવું કહે ને, કર્તૃત્વ પોતે કરતો નથી પણ ક્યારેક આવી રીતે કરી નાખે તો એ પણ નહીં. ન કર્તૃત્વમ ન કર્માણિ, પોતે કરતો પણ નથી અને પોતે બીજા પાસે કરાવતો પણ નથી. પણ આપણે ગીતામાં તો જોઈએ છીએ ભગવાન શું કરે છે? તસ્માત યુદ્ધસ્વ ભારત, હે અર્જુન તું યુદ્ધ કર, તું આ કર, એવું તો કહે છે અર્જુનને. ઘણી બધી વખત કર્મમાં પ્રેરણા આપે છે, એવું નથી લાગતું. પણ ભગવાન કહે છે ના, ખરેખર હું કર્મ કરતો પણ નથી અને અર્જુનને ખરેખર કરાવતો નથી, પ્રેરણા નથી આપતો. કેમ? તરત જ થયું ને, કેમ આમ કહો છો તમે? એ બાજુથી ભગવાન તો કહે છે યુદ્ધસ્વ. એના માટે જો તમને યાદ હોય તો ત્યારે આપણે વાત કરી હતી કે અર્જુન પ્રવૃત્ત થયો જ હતો લડાઈ માટે, અને એ જે કારણથી એ પ્રવૃત્ત થવાની ના પાડે છે એ કારણ દૂર કરે છે માટે કે છે યુદ્ધસ્વ, નહીં કે એને પ્રેરણા આપે છે. કારણ કે ઘણા બધા લોકો એવું માને છે કે ભગવાને અર્જુનને યુદ્ધ માટે યુદ્ધ કરવા માટે જ આ ગીતાનો ઉપદેશ આપ્યો છે. એવું નથી, એ તો અર્જુન પ્રવૃત્ત હતો એટલે. પણ ટૂંકમાં ન કર્તૃત્વમ ન કર્માણિ, ન કર્તૃત્વ એટલે સ્વતઃ ન કુર્વતી, પોતે જાતે કરતો નથી, નામ કે કર્તૃત્વ. એટલે કે ઘણી વખત પોતે ન કરતો હોય પણ ક્યારેક એવું થઈ જાય કે ના હું કરી નાખું, કારણ કે આ નથી કરતા ને કરતાં આપણે કરી નાખીએ, એવું પણ નથી થતું. ન કર્માણિ સૃજતિ લોકસ્ય સૃજતિ પ્રભુ, અને એટલું નહીં, કર્માણિ સૃજતિ લોકસ્ય, જેમ કે પોતે કરતા નથી પણ બીજા માટે
કર્માણી શબ્દ પેલા સમજી જઈએ તો પછી આપણને લોકસ્ય સૃજ્યતિ એ આપણે સમજી શકીએ. કર્માણી એટલે કર્મ. કર્મ કેવી રીતે થાય કે કર્મ કોને કહેવાય? જેમ કે હું જમું છું અથવા તો હું રસોઈ કરું છું. તમે શું કરો છો? રસોઈ કરું છું એટલે કે શેને શું કરો છો? રસોઈ. પણ રસોઈમાં શું કરો છો? તો રોટલા કરું છું. રોટલો એ વિષય થયો, બરાબર? એટલે એ કર્મ કહેવાય. અને એટલે શું પૂછવાથી આપણે શું કરો છો? તો કે આ કરું છું. એટલે આ કર્મ હું કરી રહ્યો છું. આ ક્રિયાનો વિષય શું છે? આ હું રસોઈ કરું છું, પણ રસોઈ કરવાનો વિષય શું છે? કે રોટલા બનાવું છું. રોટલા એનો ક્રિયાનો કર્મ બે રીતે કર્મ નક્કી થાય. ખ્યાલ આવ્યો? થોડું સૂક્ષ્મ લાગે છે, પણ આ વસ્તુ સમજવી જોઈએ કે બંને રીતે કર્મ ક્રિયા કરવી એનો પણ કર્મ થયું, અને એ ક્રિયાનો વિષય શું છે એ બંને કે છે ન કર્માણી લોકસ્ય સૃજ્યતે. લોકો માટે જેમ રોટલા કરું છું, આ કરું છું, પેલું કરું છું. અહીંયા શંકરાચાર્ય મહારાજે બીજી રીતે બતાવે છે કે રથઘટ્ટ પ્રસાદાદિ ઈપ્સિતતમાની લોકસ્ય ન સૃજ્યતિ. એટલે છે ને ઈપ્સિતતમાની કર્મ એટલે આમ તો કર્મના માટે પતંજલિ મહારાજ છે, એટલે પતંજલિ એટલે આપણા એની પણ આપણે વ્યાકરણાચાર્યએ કહ્યું કે ઈપ્સિત કર્મ કોને કહેવાય? ઈપ્સિતતમ કર્મ. જે કર્મ ઈપ્સિતતમ જે ઈચ્છનીય હોય એને કર્મ કહેવામાં આવે. તો અહીંયા કયું છે? રથ, ઘટ, પ્રસાદ. રથનું નિર્માણ કરવું, ઘોડાનું નિર્માણ કરવું, મકાનનું નિર્માણ કરવું, આ બધા કર્મો લોકો માટે કરવા. એટલે કે છે લોકસ્ય સૃજ્યતિ ઉત્પાદયતિ. એ ચૈતન્ય પરમાત્મા કોઈના માટે પોતે કર્મ કરતા પણ નથી, એ કર્મ આ બધું સર્જન પણ કરતા નથી. એટલું જ નહીં, કર્મ તો કરતા નથી, પણ કોઈ કર્મ આપણે કરીએ તો કર્મફળનો સાથે સંયોગ તો થાય ને. જો પહેલાં કહે છે ન કર્તૃત્વમ, એનામાં કર્તૃત્વ એટલે પોતે કોઈ કર્મ સ્વતઃ કર્મ કરતા નથી. બીજું ન કર્માણી લોકસ્ય સૃજ્યતિ, એ લોકો માટે કર્મનું સર્જન પણ કરતા નથી. એટલે કે રથ અહીંયા આપ્યું છે ને, રથ, ઘટ, પ્રસાદ, એ બધા લોકોને જરૂરિયાત, લોકોની જે ઈચ્છિત વસ્તુ છે એ ઈચ્છિત વસ્તુની પ્રાપ્તિ માટે જે કર્મ થાય છે એટલે કે સૃજ્યતિ, એ પણ કરતા નથી. એટલું જ નહીં, હવે કર્મ નથી કરતા પણ કર્મફળનો સંયોગ, એનું કોઈ પણ કર્મ કરવું તો કર્મફળ સાથે સંયોગ તો થવાનો છે. ને આ કર્મ કર્યું એટલે કર્મફળ આ મળવાનું, ના કર્મફળ સંયોગ. પણ તો પછી ભગવાન આ શું થાય? સ્વભાવ વસ્તુ પ્રવૃત્તિ છે. જેમ કે કોઈ કર્મ કરે, કોઈ પણ વ્યક્તિ કર્મ કરે તો પછી એનું કર્મનું ફળ તો મળે જ ને. તો કે ના, હું કર્મફળ હું આપતોય નથી. ખ્યાલ આવે? બહુ મોટી વાત કરે છે ભગવાન. પ્રભુ એટલે ચૈતન્ય પરમાત્મા આત્મા, એ એમાં કર્તૃત્વ પણ નથી, કોઈના માટે સર્જન કરતો નથી. એટલે આ જગતનું સર્જન પણ હું નથી કરતો. એવું થયું. રથ પ્રસાદ આદિ તો બરાબર છે, પણ હું કોઈ કર્મનું સર્જન પણ કરતો નથી. એટલે બંને રીતે જોવાનું, જ્ઞાનીના દ્રષ્ટિએ અને અહીંયા પરમાત્મા ચૈતન્ય દૃષ્ટિ, પરમાત્માના દ્રષ્ટિએ પણ આપણે જોઈશું, બંને રીતે જોઈશું. તો કહે છે કે હું કોઈ પણ ક્રિયા કરતો નથી, અને ક્રિયા કોઈની પાસે કર્મ કરાવતો પણ નથી, અને એટલું જ નહીં, કર્મફળ સાથે સંયોગ કરતો નથી. તો પછી સ્વભાવસ્તુ પ્રવર્તે, તે સ્વભાવ પ્રમાણે એ બધું પ્રવર્તે એ થઈ રહ્યું છે. સ્વભાવ એક વસ્તુ છે અને સ્વરૂપ બીજી વસ્તુ છે. પરમાત્માનો સ્વભાવ શું છે? સચ્ચિત આનંદ. અને સ્વભાવ શું છે? જે આગંતુક છે. માયાના લીધે ઈશ્વર આપણને એવું લાગે છે કે મેં સત્કર્મ કર્યું માટે ભગવાને આ ફળ આપ્યું, મેં આ પાપ કર્મ કર્યું મને ભોગવવું પડે. ભગવાન કે શું કોઈને ફળની સાથે સંયોગ જ કરતો. પછી એના શ્લોકમાં આવશે, બહુ સુંદર છે, આપણે જોઈએ છીએ. પણ ટૂંકમાં અહીંયા કહે છે કે સ્વરૂપ છે એ બદલાય નહીં, સચ્ચિદાનંદ. પણ સ્વભાવ વસ્તુ પ્રવૃત્તિ, એ સ્વભાવ પ્રમાણે એટલે કે માયાના લીધે આ બધું થયા કરે છે. મારા સન્નિધિમાં માયા પોતેનો, કારણ કે ગઈકાલે ભાગવતમાં પણ જોયું આપણે કે માયા પોતે કંઈ કરી શકે નથી, કારણ કે જડ છે. પણ ભગવાનની સાથે પણ નિત્ય છે. અને માયા ચેતન મંદી ક્યારે બને? કે જ્યારે ભગવાન અનુભવે ત્યારે. પણ
ભગવાનનું ખબર ક્યારે પડે? જો માયા હોય ત્યારે. ખ્યાલ આવે છે? ગઈકાલે ચર્ચા ભાગવતમાં કરી હતી. એટલે ટૂંકમાં બંને સાથે જ છે, પણ ભગવાનના સ્વરૂપ, ભગવાનનું જે પારમાર્થિક સ્વરૂપ જે છે એ સચ્ચિદાનંદ છે. એમાં કર્તૃત્વ પણ નથી, કાર્યત્વ પણ નથી, અને કર્મફળ આપવાનું કાર્ય પણ એ કરતા નથી. પણ જ્યારે આપણે એમ કહીએ છીએ કે ભગવાન પુણ્ય કર્મ કરીએ તેનું આ ફળ આપે છે, પાપ કર્મનું આ ફળ આપે છે. એ ક્યારે? જ્યારે માયાને આધારે આપણે એમને ઈશ્વર તરીકે જોઈએ છીએ, ત્યારે આપણે એમ કહીએ છીએ કે એ અનુગ્રહ કરતા છે, નિગ્રહ કરતા છે. એ પુણ્ય સત્કર્મ કરે એને ભગવાન, કોઈ ભક્ત છે ભગવાનની ખૂબ પૂજા કરે છે, પ્રાર્થના કરે છે, ભગવાન મારા જે કંઈ કર્મોને કાપી દે છે. અને આપણે તરત કે હા, જો મેં ભગવાનને પ્રાર્થના કરી, મારા કર્મ કપાઈ ગયા. અને કોઈ ખરાબ કર્મ કરતો હોય, ધર્મની છેડેચોક ધર્મનું ઉલ્લંઘન કરતો હોય, તો ભગવાન એનો નિગ્રહ પણ કરે છે. એટલે ભગવાન અનુગ્રહ કરતા છે, નિગ્રહ કરતા છે, એવું આપણે કહીએ છીએ. પણ ક્યાં સુધી? જ્યાં સુધી સ્વરૂપની વાત નથી ત્યાં સુધી. પણ જ્યારે આપણે એના સ્વરૂપથી જોઈએ ત્યારે એ નિગ્રહ કરતા પણ નથી, અનુગ્રહ કરતા નથી. તો પછી તમે આ સ્વીકાર્ય નથી લાગતું. આપણે જ્યારે કહીશું કે નિગ્રહ નથી કરતા, અનુગ્રહ નથી કરતા, તો તમે આ કહો છો બહુ મોટી વસ્તુ છે, અમને સ્વીકાર્ય નથી. ભગવાનને અનુગ્રહ કરતા છે, મને કેટલું જ અનુગ્રહ કરે છે કે જ્યાં સુધી સમજાય નહીં. કારણ કે પછીના શ્લોકમાં જ કહેવાના છે, પણ જ્યાં સુધી સમજાય નહીં કે ન કર્મફલ સંયોગમ સ્વભાવ વસ્તુ પ્રવૃત્તિ. માયાના લીધે માયા શું કરે છે? પછી એ સ્વરૂપને ઢાંકી દે છે, અને માયા ઈશ્વરના નિયમ પ્રમાણે બધું જ કરે છે. કર્મફળનું સર્જન પણ ભગવાન માયાને આધારે કરે છે, પણ પોતાના સ્વરૂપથી કરતો નથી. પણ જ્યાં સુધી મને સમજાય નહીં ત્યાં સુધી પૂજા, જપ બધું ચાલુ રાખો. એક દિવસ સમજણ પડશે કે નિગ્રહ કરતા પણ નથી, અનુગ્રહ કરતા નથી, પણ એના કારણે આવું સમજીને બધું છોડીને દેવાનું. આપણે સત્કર્મ કરતા હોય એ કર્મ ચાલુ રાખવું, જપ તપ બધું ધ્યાન કરવું. બરાબર? પછી આગળ કહે છે આ વસ્તુ સ્વભાવ વસ્તુ પ્રવર્તતે, એટલે કે સ્વભાવ એટલે અવિદ્યા લક્ષણાયા પ્રકૃતિ માયા પ્રવર્તતે દેવી હેશા ગુણમયી. એમ કરીને ભાષ્યકાર અહીંયા વાત કરે છે કે માયાના કારણે, સ્વભાવ એટલે માયાના કારણે જ આ બધું થઈ રહ્યું છે. પણ પરમાર્થ તત્વથી શું થાય છે? એ પાછા 15મા શ્લોકમાં કહે છે ના દત્તે કસ્યચિત પાપમ, ના દત્તે કસ્યચિત પાપમ, ન ચૈવ સુકૃતમ વિભુઃ, ચૈવ સુકૃતમ વિભુઃ, અજ્ઞાનેનાવૃતં જ્ઞાનમ, અજ્ઞાનેનાવૃતં જ્ઞાનમ, તેન મુહ્યન્તિ જંતવઃ, ના દત્તે કસ્યચિત પાપમ, ન આદત્તે, ના દત્તે છે ને, ન આદત્તે, આદત્તે એટલે ગ્રહણ કરવું, ન આદત્તે ગ્રહણ કરવું, કસ્યચિત પાપમ કોઈના પાપને ભગવાન ગ્રહણ કરતો નથી. ન ચ એવ સુકૃતમ વિભુઃ, અને એ જ રીતે સુકૃત એટલે પુણ્યને પણ એ આપતો નથી, ગ્રહણ કરતો નથી ને આપતો નથી. કોણ છે? વિભુ એટલે પરમાત્મા. તો પછી અમને કેમ એવું લાગે છે નિગ્રહ કરતા ને અનુગ્રહ કરતા? તો કે અજ્ઞાને આવૃતમ જ્ઞાનમ તેન મુહ્યન્તિ જંતવઃ, અજ્ઞાનના કારણે જ્ઞાન આવૃત થઈ હોવાથી જંતવઃ એટલે જંતુ એટલે જીવ મોહિત થાય છે, મોહ પામે છે, મુહ્યંતિ પ્રાણીઓ મોહિત થાય છે. હવે આ માટે આ શ્લોકના પહેલાં મધુસૂદનજી મહારાજ એક સુંદર કહે છે કે નનું ઈશ્વર કાર્યતા જીવ કરતા. ઈશ્વર છે બધાને પ્રેરણા આપે છે, કર્મફળ આપે છે, એટલે કાર્યતા, અને જીવ છે કરતા છે. કારણ કે શાસ્ત્રમાં કહેલું છે કે આ ઘણી બધા જગ્યાએ ઘણા સંપ્રદાયમાં પણ આ લોકો કહેતા હોય છે શું? એશ એવ સાધુ કર્મ કાર્યતે તમ પુણ્યતે, એશ એવ સાધુ કર્મ કાર્યતે તમ યમો નિયતે.
એટલે કહે છે કે ભગવાન જેને ઉપર લઈ જવા માગે છે એને સારા કર્મ કરાવે છે, ભગવાન જ સારા કર્મ કરાવે છે, અને ભગવાન જેને અધોયોનીમાં લઈ જવા માગે છે એની પાસે ખરાબ કર્મ કરાવે છે. એટલે ભગવાન ખરેખર કારયતા છે અને ભગવાન જ જીવ છે, કરતા છે. એટલે તમે એટલે એ જે એવું માને છે કે ઈશ્વરની પ્રેરણાથી જ માણસ સ્વર્ગમાં જાય છે, ઈશ્વરની જ પ્રેરણાથી માણસ નર્કમાં જાય છે, એવું જે માને છે એના સંદર્ભમાં અહીંયા કહે છે ના દત્તે કસ્યચિત પાપમ. ભગવાન કોઈનું આ દત્તે કોઈનું પાપ ના દત્તે લઈ લેતો નથી, પણ સુકૃતમ ભક્તે પ્રયુજ્યતે, અને પુણ્ય કર્મ કોઈ ભક્તોને આપતો નથી. તો પછી પ્રશ્ન થાય છે અહીંયા શંકરાચાર્ય મહારાજ કહે છે કિમર્થી તર્હિ ભક્તે પૂજાદિ લક્ષણમ યાગ દાન હોમાદિ સુકૃતમ પ્રયુજ્યતે. તો આપણે તો જોઈએ છે કે ભક્તો પૂજા પાઠ સ્તુતિ જપ કરે છે, યજ્ઞ આગાદિ હોમ વગેરે કરે છે, તો એ તો પુણ્યકર્મ છે જ ને, એને પુણ્યકર્મનું ફળ તો મળે જ છે ને. તમે એમ કેમ કહો છો કે આપણે ભગવાન કંઈક કોઈનું પાપે નથી લઈ લેતો, એટલે ભક્તોનું પાપે નથી લઈ લેતો કે પુણ્ય પર સુકૃતમ પુણ્યકર્મનું ફળ પણ આપતો નથી, એવું તમે એવું કે છે. આજે આપણે સ્વીકાર્ય નથી લાગતું, પણ હકીકત આ છે પરમાર્થ દ્રષ્ટિએ. કારણ કે અજ્ઞાને આવૃતમ જ્ઞાનમ, એનું જ્ઞાન એ આત્મજ્ઞાન છે, અજ્ઞાનથી આવૃત થયું છે. કારણ કે અજ્ઞાનનું બે કાર્ય છે, આવરણ અને પછી વિક્ષેપ, વસ્તુને ઢાંકી દેવી અને એના કારણે ભ્રમ ઉત્પન્ન કરવું. જેમ કે આપણું પ્રસિદ્ધ દ્રષ્ટાંત કે દોરડું છે, એ દોરડાનું કારણ કે અંધકારને મંદ અંધકારના લીધે દોરડું જ્ઞાન નથી ને દોરડાને આવૃત થઈ ગયું. પણ એની જગ્યાએ મને શું થાય વિક્ષેપ કે આ તો સાપ છે, આ તો માળા છે, માળા થઈને પણ એટલે ઘણા વખત એવું થતું હોય, માળા છે વગેરે થાય એટલે ભ્રમ ઉત્પન્ન થાય. એટલે અજ્ઞાને આવૃત્તમ જ્ઞાનમ, અજ્ઞાનના લીધે આત્મજ્ઞાન આવૃત થઈ ગયું છે જેમ, અને એને જ્ઞાન નથી એટલે શું થાય છે જે વસ્તુ છે એનું એને બદલે વિપરીત દેખાય છે. જેમ આપણે વાત કરી છે કેટલી વાર આગનો ગોળો, ખરેખર આગનો ગોળો છે નહીં, પણ છતાં અગ્નિ અને લોખંડનો ગોળો, આગ અગ્નિ છે એમાં લોખંડના ગોળા નાખવાથી આપણને અગ્નિ કેવો લાગે છે ગોળ, આગનો ગોળો. જ્યાં સુધી વિવેક ન કરવામાં આવે ત્યાં સુધી સત્ય લાગે, પણ વિવેક કરે ત્યારે જુદા પડે. એટલે અજ્ઞાને આવૃત્તમ, અજ્ઞાનના લીધે જ્ઞાન આવૃત થઈ ગયું છે, અને એને લીધે જે પોતે જીવ પોતે પણ ઈશ્વરથી ભિન્ન નથી, જીવ ઈશ્વરથી ભિન્ન સત્તામાં નથી, પણ છતાં બંનેને જુદા પાડી દીધા. જેમ સ્વામીજી હસતા હસતા ઘણી વખત વાત કરે કે એક ભાઈને બહુ ચા પીવાની ટેવ હતી, એટલે એની પત્ની કે બહુ ચા ન પીવાય, પણ ચા એક ગ્લાસ નહીં બે ગ્લાસ ચા પી જાય. એટલે પત્ની કીધું હવે આજ તો એક જ ગ્લાસ તમને કપ બનાવીશ, બધા 2 કપ ચા આપીશ નહીં. પછી ભલે, પછી બાથરૂમમાં ગયા અને પછી બૂમ પાડે છે કે 2 કપ ચા બનાવજે, મહેમાન આવ્યા છે. કોણ આવ્યું છે મહેમાન? એની પત્ની ગઈ કે કોણ છે? તો કે જો ના મહેમાન આવ્યા છે. પોતાનું જ પ્રતિબિંબ અરીસામાં દેખાય છે, એને કહે છે જો આ મહેમાન આવ્યા છે. તો કે ના ના 2 નહીં 3 આવ્યા છે. એની પત્ની કે 3 જણ છે, 2 મહેમાન અને તમે. એટલે શું કર્યું, બંનેને પ્રતિબિંબને અને બિંબને ભેગા કરી દીધા. એવી રીતે જીવ અને ઈશ્વર ખરેખર જુદા નથી, પણ છતાં એને જુદા માનીને પછી આપણે પૂજા હોમ યાગાદી બધું કરીએ છીએ. એટલે કીધું કે આ બધું જ જ્યાં સુધી સમજાય નહીં ત્યાં સુધી, પણ ત્યાં સુધી ચાલુ રાખજો. પણ ખરેખર એક દિવસ આપણે સમજવાની જરૂર છે કે આ પૂજા જપ તપ એ બધું કરું છું એ શેના માટે, કે છેવટે એક દિવસ મને આ સમજણ પડે કે હું ઈશ્વરથી જુદો નથી. એટલે ત્યાં ભાગવતમાં પણ કહ્યું ને કે તીવ્ર વૈરાગેન ભક્તિયોગેન તીવ્ર વૈરાગેન જ્ઞાનેન, ત્યાં પણ આ શબ્દ વાપરેલા કે તીવ્ર ભક્તિયોગ, ભક્તિની પણ આવશ્યકતા છે. એટલે ભક્તિ ક્યાં દેખાવાની?
પૂજાપાઠ કરીએ પણ ખરું અને કર્મમાં પણ ભક્તિ. હું આ કર્મ પરમાત્મા માટે કરું છું. મને કર્મમાં આનંદ આવે તો કર્મફળ તરફ ધ્યાન હોય છે, નહીં તો કર્મફળ તરફ જ ધ્યાન જાય. કર્મ કરતાં મારા માટે કર્મફળ મહત્વનું છે. પણ જ્યારે કર્મ જ મારા માટે મહત્વનું બને કે ના હું ભગવાન માટે કરું છું, તો પછી શું થાય? તો અંતઃકરણ શુદ્ધિ થાય. નિત્તર આપણે આગળ જે કીધું ને, અયુક્ત કામ કારેણ ફલે સત્તો નિબધ્યતે. જો ફળને દ્રષ્ટિમાં રાખીએ તો કર્મ બરોબર થઈ શકે નહીં. જેમ હું વિદ્યાર્થીને આપણે ઘણી વખત કહીએ કે હું ભણું છું, બસ હું પરીક્ષામાં લખી શકું જે વાંચ્યું છે એ મારા મહત્વનું છે, એટલા જ માર્ક્સ આવવા જોઈએ. એ શું? કર્મફળનો આગ્રહ. અને એમાં શું છે? કર્મફળનો આગ્રહ એટલે અહંકારનો આગ્રહ. ને ભક્તિ હોય તો બસ મેં વાંચ્યું, ભગવાન જે આપશે મારા માટે બરોબર છે. એટલે એવી ભક્તિ દ્વારા, વૈરાગ્ય દ્વારા જ્યારે જ્ઞાન થાય કે આ બધું ભગવાન તો કોઈનું આપી લેતો નથી, કે કોઈનું પુણ્ય પણ આપતો નથી, કોઈને પુણ્ય પણ નથી આપતો, કે કોઈ ભક્તનું પાપ પણ નથી લેતો. કારણ કે આ બધું જ અજ્ઞાનના લીધે આવૃત્તમ જ્ઞાન, એટલે જ્ઞાન એટલે આત્માનું જ્ઞાન, આત્માનું યથાર્થ જ્ઞાન અજ્ઞાન લીધે આવૃત થઈ ગયું છે. અને એના લીધે મુહ્યંતી જંત, પ્રાણીઓ એનાથી મોહિત થઈ જાય, ભ્રમિત થાય છે અને કહે છે હું કર્મ કરું છું, ભગવાન મારો સ્વામી છે, હું એનો સેવક છું અને હું આ સત્કર્મ કરીશ એટલે મારા પાપ ધોવાઈ જશે. પણ પાપ જ નથી કર્યા તો ક્યાંથી ધોવાની વાત છે? છેવટે તો એ જાણવાનું છે કે મેં પાપ કર્યા જ નથી, કારણ કે કોઈ કર્મ જ નથી કર્યો, તો પાપે ક્યાં આવ્યું અને પુણ્ય ક્યાં આવ્યું? જ્યારે હું ખરેખર પરમાર્થ દ્રષ્ટિએ હું કોઈ કર્મનો કરતા જ નથી, તો કરતા નથી તો કર્મનું ફળ ક્યાંથી આવ્યું? પણ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આ ચાલુ રાખજો. સત્કર્મ કરવાના, ભગવાનનો જપ કરવાના, પૂજા કરવાની, બધું જ ચાલુ રાખવાનું. કારણ કે આવું સાંભળીને પછી બધું છોડી દે. ઘણી વખત આવું થાય હું તો કર્મ કરતા જ નથી, મને પાપ ન લાગે, પુણ્ય પણ લાગતું નથી, અને પછી બધું કરવાનું તો એ જ હો, ધર્મને છોડી દે એવું નહીં કરવાનું. જ્યાં સુધી આ સમજાય નહીં ત્યાં સુધી એને ચાલુ રાખજો. હવે આગળ કહેશું. આત્માને એનું મુહ્યંતી જંતવ અજ્ઞાને આવૃત્તમ જ્ઞાનમ. અજ્ઞાનના લીધે જે જ્ઞાન આવૃત થયું છે દૂર થાય કે નહીં? ક્યાં થાય? કેવી રીતે દૂર થાય? તો હવે આપણને 16મા શ્લોકમાં એની વાત કરીશું. જ્ઞાનેન તુ તજ્ઞાનમ, જ્ઞાનેન તુ તદજ્ઞાનમ, येषां नासितमात्मनः, येषां नासितमात्मनः, तेषाम् आदित्यवत् ज्ञानं, तेषाम् आदित्यवत् ज्ञानं, प्रकाशयति तत्परं, प्रकाशयति तत्परं. જ્ઞાનેન, જ્ઞાન વડે એટલે આત્મજ્ઞાન વડે, તું પરંતુ તદ અજ્ઞાનમ, તે અજ્ઞાન, કયું અજ્ઞાન આપણે જોઈએ છીએ તે અજ્ઞાનમ નાશિત, એશામ નાશિત આત્મન, જેમણે નાશિત એટલે નષ્ટ કર્યું છે શેને? આત્માનું અજ્ઞાન, જેને જ્ઞાન વડે નાશ કર્યું છે તેના માટે શું થાય છે? તેસામ આદિત્યવત જ્ઞાન, તેમના માટે સૂર્યની જેમ આ જ્ઞાન સ્પષ્ટ થાય, પ્રકાશિત થાય છે. કયું જ્ઞાન? તત્તે પરમ તત્વનું જે જ્ઞાન છે સૂર્યની જેમ પરમ તત્વ એના માટે પ્રકાશિત થાય છે. હવે આપણે જોઈએ તો પહેલાં તો અજ્ઞાને તું, જ્ઞાનેન તું તદ અજ્ઞાન. અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ નથી, પણ અજ્ઞાન કયું છે? જ્ઞાનનું વિરોધી છે. જ્ઞાન કયું છે? આત્મા સચ્ચિદાનંદ છે, અકર્તા છે, પણ અજ્ઞાનના કારણે ભ્રમ ઉત્પન્ન થઈ ગયો છે કે હું કરતા છું, હું અધૂરો છું, હું ઊણો છું, હું અસ્વીકાર્ય છું, અને માટે મને સ્વીકારની આવશ્યકતા છે. એ કીધું ને કે જ્ઞાની છે એને ક્યાંય પોતાને પુરવાર કરવા નથી કે હું આવો છું, કોઈ પુરવાર કરવાની જરૂર નથી. પણ જ્યાં સુધી જ્ઞાન નથી ત્યાં સુધી મારે ઘણું બધું પુરવાર કરવાનું છે. હું સ્વીકાર્ય બનવા માટે લોકો પાસે અમુક પ્રકારના કર્મો કરું છું, પણ જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી બ્રહ્મ છે, અને બ્રહ્મ છે ત્યાં સુધી અજ્ઞાન શું કરે છે? અજ્ઞાન કયું છે? જ્ઞાનનો અભાવ નહીં, જ્ઞાનનો અભાવ નહીં, પણ અજ્ઞાન એટલે જે જ્ઞાનનો વિરોધી છે. કયા જ્ઞાનનો વિરોધી છે? આત્મજ્ઞાનનો વિરોધી. એ અજ્ઞાનની વાત કરે છે. બીજા આપણા ઘણા અજ્ઞાન હોય, જેમ કે સ્વામીજી કે ટિમ્બકટુ
એનું અજ્ઞાન છે. તે મને કંઈ ફેર પડતો નથી, અથવા તો મને કંઈ બનાવતા આવડતું નથી, એનું અજ્ઞાન હોય તો હું કોઈની પાસે જાણીને જ્ઞાન દૂર કરું. પણ આ કયું જ્ઞાન છે? જે અજ્ઞાન મને મુહ્યંતી મોહમાં નાખે છે. મુહ્યંતી જંતવા, જે આગળ વાત કરીએ ને, કે જે જ્ઞાન મને મનુષ્યને મોહિત કરે છે, વસ્તુ નથી એના જેવું બતાવે છે. અકર્તા છે એને કર્તા બતાવે છે, પૂર્ણ છે એને અપૂર્ણ બતાવે છે, જે સ્વતઃસિદ્ધ છે, જેને હોવા માટે કોઈની માટે આવશ્યકતા નથી, એને હંમેશા જરૂરિયાતવાળો બતાવે છે. એટલા માટે આ જ્ઞાન કેવું છે? એના કારણે મુહ્યંતી જંતવ, જે જ્ઞાનને ઢાંકી દે છે. એ જ્યારે જ્ઞાનેન તદ અજ્ઞાનમ એશામ નાસિત આત્મન, જેણે આ જ્ઞાન એટલે કયું? આત્માના જ્ઞાન દ્વારા અજ્ઞાનને જેના વડે દૂર થયેલો છે, નાશ કરેલો છે. આત્મન અજ્ઞાનમ, આત્માનું જે અજ્ઞાન છે તે જ્ઞાન વડે નાશ કરવામાં આવ્યું છે. એટલે શું? કે ગુરુ બધું અંદર આવી જાય આમાં. પોતે અંતકણ સુધી પ્રાપ્ત કર્યું છે, અધિકારિત્વ પ્રાપ્ત કર્યું છે, ગુરુ પાસે ગયા છે, ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. જ્ઞાન એનો એટલે એમને તો જ્ઞાન થવાનું નથી, બધી વસ્તુ અહીંયા આપણે સમાવિષ્ટ કરવી પડે. કારણ કે જ્ઞાન દ્વારા જેણે અજ્ઞાનનો દૂર કર્યો છે. પણ જ્ઞાન એટલે આત્મજ્ઞાન, એને આત્મજ્ઞાન એટલે હુંનું જ્ઞાન, જે કેવું છે? ઇન્દ્રિયથી અતીત છે. અને એ જ્ઞાન આપણી જાતે ક્યારે થાય નહીં. એના માટે ગુરુ પાસે જવું પડે, શાસ્ત્રનું શરણ લેવું પડે, ગુરુનું શરણ લેવું પડે. બધી કૃપાની જરૂર. ગુરુ કૃપા ભલે ત્યારે ના દત્તે કશુચિત કાપવાની વાત કરી, પણ એ જ્ઞાન એ સ્થિતિએ પહોંચવા માટે કે જે આત્મા કોઈનું પુણ્ય પણ લેતો નથી પરમાત્મા, અને કોઈને પાપનું પણ ગ્રહણ કરતો નથી, પુણ્ય આપતો નથી, પુણ્યનું ફળ પણ નથી આપતો, એ પાપનું પણ લેતો નથી. પણ એ સ્થિતિએ પહોંચવા માટે પહેલાં તો અંતઃકરણ સુધી જોઈએ. કારણ કે ખબર પડી કે આ જ્ઞાનના લીધે જ આ બધો જે કંઈ સંસાર અનુભવાય છે એ અજ્ઞાનના લીધે છે. ખરેખર હું મારી જાતને જ્યારે કરતા માનું છું, જ્યારે કરતા માને બધું આવે. એક વખત મેં મારી જાતને કરતા માને એટલે કર્મનો બોજ આવવાનો છે. જ્યાં સુધી મારે હું કરતા છું એટલે મારે આ કરતા છે, મારે ટૂંકરું કરવાનું છે, આમ કરવાનું છે, એટલે તરત જ બોજ આવવાનો. ઉપાધિને લીધે, ઉપાધિને આરોપ આત્મા ઉપર કરીએ, કર્તૃત્વ નાખીએ. કારણ કે બાકી ખરે તો કર્મ ક્યાં થાય છે? ઇન્દ્રિયાણી ઇન્દ્રિયાર્થે શું વર્તતે નૈવ કિંચિત કરોમિતિ. ઇન્દ્રિયો જ ઇન્દ્રિયના વિષયમાં જાય છે, હું કંઈ કર્મ કરતો નથી. આ હકીકત છે. પણ જ્યાં સુધી એ જ્ઞાન ન થાય ત્યાં સુધી બ્રહ્મા સપડાયેલું થાય છે. પણ જ્યારે જ્ઞાન થાય કઈ રીતે થાય? જ્ઞાને ન તો અજ્ઞાનમ, જ્ઞાન દ્વારા જે અજ્ઞાન, જે બ્રહ્મ છે, પોતાને કરતા ભોગતા વગેરે માને છે, એ ક્યારે થાય? કે જ્યારે જ્ઞાન થાય ત્યારે. અને એનાથી શું થાય? તેષામ આદિત્ય જ્ઞાનમ પ્રકાશયતિ તત્પરમ. ત્યારે તત્પરમ એટલે પરમાત્મા, તત્પરમ એટલે પરમાર્થ તત્વમ, આત્માનું જે આધ્યાત્મ જ્ઞાન છે એ જ્ઞાન એને પ્રકાશ સ્પષ્ટ રીતે દેખાય છે. કેવી રીતે? જેમ સૂર્યના પ્રકાશ, સૂર્યનો ઉદય થતાં વસ્તુ બધી જેવી છે એવી સ્પષ્ટ રીતે આપણે જોઈ શકીએ છીએ. એમ જ્ઞાન થતાં અજ્ઞાન દૂર થાય છે, અને દૂર થતાં એનો જે પરમાર્થ તત્વ એટલે હું કેવો છું? બ્રહ્મ છું. અહમ બ્રહ્મ અહીંયા કહે છે. હું બ્રહ્મ છું, હું પૂર્ણ છું, હું અકર્તા છું, એમ સ્પષ્ટ રીતે એ જોઈ શકે છે. અને જ્યાં સુધી જ્ઞાન ન થાય ત્યાં સુધી એ વ્યક્તિ મોહિત થાય છે. ચાલો આજે આપણે અહીંયા જ અટકીએ છીએ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ
मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः।